નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ચૂંટણીલક્ષી અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદ મનપાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે। 48 વોર્ડની 192 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામશે। ગુજરાત ફર્સ્ટે જાણ્યું છે વસ્ત્રાલના મતદારોનો મિજાજ। 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે વસ્ત્રાલમાં રોડ રસ્તા અને શુદ્ધ પાણીની સુવિધાને લઈને પ્રશ્નો છે। વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શાળાઓ પણ બની છે। ન્યૂ વસ્ત્રાલ રોડ રસ્તા ખખડધજ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે। ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની પણ ગંભીર સમસ્યા છે। વસ્ત્રાલમાં ડ્રેનેજની સમસ્યા પણ યથાવત છે। એસપી રિંગ રોડ પર ટ્રાફિકથી જનતા ત્રાહિમામ થઈ છે। અણઘડ ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। ફૂટપાથ 2-3 ફૂટ ઊંચી બનાવી દેતા વાહન પાર્કિંગની પણ સમસ્યા છે। વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા વચ્ચે જંગ જામ્યો છે। ન્યૂ વસ્ત્રાલ બનાવવામાં આવ્યું, બીયુ પરમિશનો આપવામાં આવી। સૌથી મોટા ભ્રષ્ટાચારો તો ત્યાં થયા છે, કારણ કે રોડ રસ્તા ચોમાસામાં તમે જાઓ તો એક સ્કીમથી બીજી સ્કીમ તરફ તમે જઈ ન શકો, એટલું ઢીચણસમાણા પાણી ભરાય છે। ગટરની એટલી મોટી સમસ્યાઓ છે, જ્યારે રોડ રસ્તાઓ હજી આજ પણ 5 વર્ષ થયા સુધી તો પણ બન્યા નથી। ટ્રાફિક સમસ્યાનો એટલો મોટો પ્રશ્ન છે, કારણ કે વસ્ત્રાલ અને ન્યૂ વસ્ત્રાલની વચ્ચે રિંગ રોડ આવે છે, તો એટલા બધા બેરીકટો મૂકી અને યુ ટર્ન આપવામાં આવ્યા છે। અને ખાસ કરીને જ્યારે વસ્ત્રાલથી ન્યૂ વસ્ત્રાલની અંદર જવું હોય તો બહુ જ બધી ટ્રાફિક સમસ્યાનો સામનો। સમગ્ર ગુજરાતની અંદર 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે યોજાવા જઈ રહી છે। આને એક મિની વિધાનસભાની ઇલેક્શન પણ કહેવામાં આવે છે, કારણ કે રાજ્યના 95% વિસ્તારની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। ત્યારે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે યોજાવા જઈ રહી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ શહેરના તમામ વોર્ડનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક જે નેતાઓ કોર્પોરેટર હતા તે ખરેખર જનતાના પ્રશ્નો ઉપર ખરા ઉતર્યા છે કે નહીં તે જાણવા માટે હાલ આપણે પહોંચ્યા છીએ વસ્ત્રાલ ખાતે। ત્યાંના સ્થાનિકો સાથે વાત કરીશું। સુવિધા તો થઈ છે, બહુ નયા આરોગ્ય કેન્દ્ર ખુલ્યા છે, રોડ રસ્તા બન્યા, પાણીની ટંકી છે, ગેસની લાઇન બી થાય છે, બધું કામ તો થયું નથી। મેન રસ્તા તો જ્યારે મેન રોડ માધવ ફાર્મથી લઈને દશા માતા રોડ સુધીના રોડ કમ્પ્લીટ થઈ ગયો છે। આજુ થોડો બ્લોક વગેરે નાખવાના છે। નવો એરિયા છે, અંદરખાંડના રોડ થોડા કામ કરવાના બાકી રહી ગયા છે। થોડા અહીંયા સબ્જી મંડી કા થોડો પ્રોબ્લેમ છે, એને થોડી જગ્યા મળી જાય, બાકી મોટા પાયે જોઈએ તો કામ તો કર્યો છે, એવું નથી। પહેલા સમયમાં પાણી ભરાવાનું પેલા ફૂલ ચાલુ હતી પાણી ભરાવાની, અને દરેકને તકલીફ પડતી આવવા જવામાં, પણ જે કોર્પોરેટર જે પ્રમાણે અહીંયા જે કામ હાથ ધરીને કામ ચાલુ રાખે છે તે વર્ષે 2 વર્ષમાં અમને બિલકુલ સારું લાગે કે કોઈ જગ્યાએ પાણી ભરાતા નહીં, રોડ ગટર લાઈન બહુ સારું કામ છે લોકોનું, અને બીજી સુવિધા લોકો સારી આપી રહ્યા એમને લોકોને। બસની સુવિધા છે કે ગઈઢા માણસ લોકો જે ઉંમરલાયક છે આવવાની તકલીફ ના પડે કોઈને, અને રોડ વસ્તુ કોઈ ખાડા ખબર દેખાતા નથી, અને અમુક સર તકલીફ પડતી હોય કોઈને આવવા જવામાં તો એનું નિરાકરણ મહિના 15 દાડામાં રનિંગ થઈ જાય ચાલુ લોકોને। કોર્પોરેટરોથી જવાબ સંતોષકારક મળતા હતા, પરંતુ એનું જે ફોલોઅપ થવું જોઈએ એ કામનું એટલું ઝડપથી ફોલોઅપ નહોતું થતું। આજે ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર 2 વિભાગમાં વહેંચાયેલો છે। એક તો ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર જે અત્યારે થોડા સમયથી છેલ્લા 3-4 વર્ષથી વિકાસની રાહે ચલેલો છે, અને ઘણું બધું ડેવલપમેન્ટ આ બાજુ થયું છે। આ બાજુના વસ્ત્રાલ વિસ્તારમાં જોવા જઈએ તો ઘણું બધું ડેવલપમેન્ટનું કામ વસ્ત્રાલ વિસ્તારમાં થયું છે। સૌથી પહેલાં તો એસટી સ્ટેન્ડ અહીંયા લાવવામાં આવ્યું। એક કોમનવેલ્થ ગેમ જ્યારે 2030ની અંદર અમદાવાદનું હોસ્ટ બની રહ્યું છે, તો એક અતિ આધુનિક સ્પોર્ટ સંકુલ બની રહ્યું છે। જનતાના પ્રશ્નોનું નિવારણ લાવે, જનતાના પ્રશ્નો સામે જનતાના પ્રશ્નોને વાચા આપે એવા કોર્પોરેટરની માંગ કરું। બિલકુલ, તો આ હતા વસ્ત્રાલના સ્થાનિકો જેઓ કહી રહ્યા છે કે અહીંયા વિકાસ થયો છે, જે પ્રકારે રોડ રસ્તાઓની હાલત ખરાબ હતી તેમાં સુધારો થયો છે, પરંતુ જનતાના જે પ્રતિનિધિ છે એ હજુ જે લોકોની જોડે ઊભા રહેવા જોઈએ એ ઊભા રહ્યા નથી। પરંતુ લોકો આ વખતે પણ એવી જ આશા રાખી રહ્યા છે કે જે કોર્પોરેટરો છે વિકાસના કામો તો કરે, પરંતુ જે પ્રકારના કામોનું ફોલોઅપ થવું જોઈએ તે થાય અને લોકોની પ્રશ્નોની વાચા આપે તેવા જ તેઓ પોતાના ઉમેદવારો જોઈ રહ્યા છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।